દર્શન નથી કરવા અહીંથી દાદાના દર્શન ફોલો મી તડકો હોવા છતાં પણ આ હું જય માતાજી, જય દ્વારકાધીશ, જય ભોલેનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો ફેમિલી? આશા રાખું છું કે તમે બધા આમ કહેવાય કે એકદમ મોજ અને મસ્તીમાં જશો. આપણે પણ મોજ અને મસ્તીમાં જ છીએ. આફ્ટર અ લોંગ ટાઈમ પછી આજે ફરી પાછો બ્લોગ બનાવું છું. એનું પણ એક કારણ છે. આજે અમારા સાથી મિત્રો એટલે કે ઘણા બધા યુટ્યુબર આજે આવે છે અને અમે બધા એક મસ્ત મજાની જગ્યા ઉપર આમ કહેવાય કે આપણે દેશી ભાષામાં કહું તો રખડવા અને શુદ્ધ ગુજરાતીમાં કહું તો ફરવા માટે આજે અમે જવાના છીએ. તો એ કઈ જગ્યાએ જવાના છીએ એ તમારે જોવું હોય તો બન્યા રહ્યો, આમ કહેવાય કે છેલ્લે સુધી બ્લોગમાં. તો આવું છે અને તમારા બધાનું સ્વાગત છે આજના આપણા આ નવા બાંગા જેવા વિડીયોમાં. તો આવું છે અને એ મિત્રો અત્યારે જુનાગઢથી નીકળી ગયા છે, કોલ આગળ હતો 2 મિનિટ પહેલા. તો આવું છે અને આપણે કરી દીધો છે બ્લોગની શરૂઆત. તો એ મિત્રો કોણ કોણ છે એ પણ તમને થોડીક વારમાં કેશોદના રેલવે સ્ટેશને જઈને મળાવું. તો તમે બધા આમ કહેવાય કે ટુ બી કન્ટિન્યુ રહેજો. આજે જવાનું છે આપણે ઓપોઝિટ ડાયરેક્શનમાં, દરરોજ આમ જઈએ, આજે આમ જવાનું છે. હવે ઘણાને ખબર પડી ગઈ છે, તો ના ખબર પડી હોય તો જોતા રહ્યો એન્ડ સુધી. ના ખબર પડી ગઈ હોય તો પણ જોતા રહ્યો બ્લોગને એન્ડ સુધી. એ પહેલા આપણે જવું પડશે એક જગ્યા, એ તો તમને ખબર છે. એના સિવાય તો આપણે નીકળતા નથી. એટલે કે શોરૂમે પહેલા જતા આવીએ, પછી ત્યાંથી સીધા રફુ ચક્કર થઈ જવાનું છે. તો તમે બધા આમ કહેવાય કે બ્લોગમાં બન્યા રહ્યો છેલ્લે સુધી, કારણ કે બ્લોગમાં આજે તમને ફૂલ મજા આવવાની છે. કારણ કે ઘણા બધા યુટ્યુબર આજે આપણી સાથે બ્લોગમાં આવવાના છે. તો ટુ બી કન્ટિન્યુ અમે મળીએ સીધા આપણે કેશોદના રેલવે સ્ટેશને જઈને ટુ બી કન્ટિન્યુ. તો ફાઇનલી ફેમિલી આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. આગળ આપણી ટ્રેન આવે એટલે નીકળીએ અને સાથે ઘણા બધા યુટ્યુબર આમ કહેવાય કે 4 કે 5 યુટ્યુબર છે. હું થઈને 6થો થાઉં છું એવું કંઈક છે. તો હવે ટ્રેન આવે પછી એ બધાને મળાવું અને સાથે આજે આજનો બ્લોગ તમે પણ એન્જોય કરો અને અમે પણ અમારી ટ્રીપ એન્જોય કરીએ. એ ટ્રેનમાં તમને કહી દઈશ કે કઈ ટ્રીપ છે, તો તમે બધા બન્યા રહ્યો બ્લોગ. તો ફાઇનલી મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે અને હવે આપણે નીકળી ગયા છે ટ્રીપ માટે. આપણી સાથે છે આ ભાઈ, એ પણ યુટ્યુબર છે. તમારી ચેનલનું નામ લખજો ભાઈ. તો રિપલ રિંકલ વ્લોગ છે, જરાક સર્ચ કરતા આવજો ને આ ભાઈને પણ ફૂલ સપોર્ટ કરજો. મસ્ત મજાના કોમેડી વિડીયો બનાવે છે ને એવું બધું છે. ને આ ભાઈ તો ધન નીલ્યો ભાઈ અમારે તો નીલિયા ભાઈ આ છે જરા ગુંજાઈ ગયા છે. કાય લો યા ભાઈ એવું બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો હું કેવું ભાઈ, શું નામ તમારી ચેનલ નું? હા, આર્યન ભાઈ ને સપોર્ટ કરજો, બને એટલો સપોર્ટ કરજો. સબસ્ક્રાઇબ કિયા કો, લાઈક કિયા બધું જાવ તો ઠોકી જો ગાય હાલો. તો હજી એક સેલિબ્રિટી છે તો એનું ફેસ રિવીલ કરીશું. એંગર 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 આયા એમ કહેવાય કે શરમાઈ ગયા, બરોબર? હાલો ફોરનો ફેસ ફોન ચાલુ છે. એને પીછે પાટી દે તૂટી જાય હો, ટીચર સાહેબ કરવાનું હે, આપકોને તૂટી જાય હો. આ ભાઈ ને તમે વરસતા જઈશ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને મજામાં તો છો ને? હું પણ ખૂબ જ મજામાં છું. અમારા આર્યનભાઈ ની ચેનલમાં જે કોઈ પણ વ્યક્તિ નવા મહેમાન આવે તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આજે અમે બધા મિત્રો ભેગા મળીને ખૂબ એન્જોય કરવાના છીએ સોમનાથ ની અંદર. અને ઘણા દિવસો મેં રાખ્યું તો સસ્પેન્ડ એવું એવું તો મેં કહી દીધું. હવે તો તમે ખોલ નાખ્યું. તો હવે આપણે કહી દો, હું પણ ડિક્લેર કરી દઉં કે હવે અમારી આજની ટ્રીપ છે સોમનાથની. તો એમાં ઘણું બધું આજે તમને જોવા મળવાનું છે. સાથે અમારી એમ કહેવાય કે 4 બ્લોગરની ગેંગ, 1 બ્લોગર, 2 બ્લોગર, 3 બ્લોગર ને 4 બ્લોગરની ગેંગ સોમનાથ જઈ રહી છે. યસ, અને સબસ્ક્રાઇબ કરી લેજો. મારી ચારેયની ચેનલ નું નામ છે પહેલા તો મારી ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આર્યન વેપરિયા વ્લોગ્સ, આર્યન વેપરિયા વ્લોગ્સ, રિપલ રિંકલ વ્લોગ્સ, ધ નીલ્યો ને ચતુર 101 ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને નાનકડી એવી કોમેન્ટ કરી દેજો કે અમારા આર્યનભાઈ ની ચેનલ માંથી કોણ મને જોવા આવ્યું છે, એટલે મને પણ ખબર પડે કે ભાઈ અમારા આર્યનભાઈ ના યુટ્યુબ ફેમિલી અંદર મને પણ સપોર્ટ કરવા બધા આવી ગયા છે. અને ખૂબ ધૂમ મચાવવાની છે સોમનાથ ની અંદર, બરોબર ને? બરોબર, સોમનાથમાં ધૂમ જ મચાવવાની હોય. અને આજે અમારી કેટલા દિવસો, કેટલા વર્ષ થઈ ગયા હું નથી ગયો. કારણ કે આજે અમે ફર્સ્ટ ટાઈમ મુલાકાત થઈ છે, પણ અમે જરીકે લાગતું નથી કે અમે પહેલી વાર મળ્યા છીએ. હા ચલો કાઈ વાંધો નહીં, પછી પાછા મળ્યા સીધા સોમનાથ ઉતરીને. હા, ટ્રેન માંથી સોમનાથ ને વેરાવળ ઉતરવું જોઈએ. વેરાવળ, હા શિકા મને આ બાજુ વિસ્તારની બહુ ખબર ન હોય. વેરાવળ તમે બધા બંને બ્લોગમાં ટુડી કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે ટ્રીપનો જે તમને આગળ કીધું તો ત્યાં ડેસ્ટિનેશને પહોંચી ગયા છીએ. આ છે મંદિરનો વ્યૂ અને તમને પણ ખ્યાલ છે અને મને પણ ખ્યાલ છે અને આ ચતુરભાઈને પણ ખ્યાલ છે કે મોબાઈલ અંદર અલાઉડ નથી.
એટલા માટે મોબાઈલ નથી લઈ જવાનો અને જ્યાં સુધી બન્યું શક્ય છે ત્યાં લગન જ્યાં લઈ જવા દેશે ત્યાં લગન અમે તમને બ્લોગમાં બધું દર્શન કરાવીશું. હા એ મહાદેવ લખાવું આ ભાઈ મહાદેવ લખાવું છે, આપણે તો નથી લખાવતું, તમને ખબર જ છે, કારણ કે આપણે હાલતા આયા હોઈએ એટલા માટે તો આવું છે. અને બીચ નો વ્યૂ અને ઘણી બધી આજે આમ કહેવાય કે સોમનાથમાં લોકેશન છે એ તમે બધા ઘણાએ નહીં જોયું હોય એ આજે અમે શું કરાવવાના છીએ, જો બતાવવાના છીએ આવું છે. અને ચતુરભાઈ પણ મસ્ત મજાના બ્લોગ બનાવે છે, તો એને પણ સબસ્ક્રાઇબ કરજો આપણી ચેનલમાંથી. એની ચેનલમાં જે જાઓ એની કમેન્ટમાં જરાક આમ કહી આવજો કે આર્યન વડપરિયા લખી આવજો, એટલે અમને બેને ખ્યાલ આવે, અથવા તો એના હજી મારામાં જોતા હોય એનું નામ કમેન્ટમાં લખી નાખજો એટલે ખ્યાલ આવે એકબીજાને. તો આવું છે ને આ બાજુ એવો મસ્ત મજાનો દરિયો છે, ત્યાં જવાનું છે. ત્યાં આગળ જાય દર્શન કરી આવીએ પેલા, પછી અમે જાય બધા દેખાય. અને હું આ બધા આમ કહેવાય કે હું બ્લોગર યુટ્યુબર ક્રિએટર નો કહેવાય ભાઈ, ક્રિએટર આપણે નો કહેવાય, ક્રિએટર કહેવા માટે હો કે જોઈએ આવું છે. તો બધા અમે આમ કહેવાય કે ક્રિએટર, આજે ક્રિએટર નો કહેવાય યુટ્યુબર બધા ભેગા થયા છે. આ આપણા આમ કહેવાય કે કાઠિયાવાડના મહેમાન થયા છે આજે, અમારા મહેમાન થયા છે આજે ચતુરભાઈ ની છે ને, બાકી ચતુરભાઈ છે, પછી નિલેશભાઈ છે, અને આપડા આમ કહેવાય કે આજે મહેમાન થયા છીએ. આપણું આમ જૂનો જિલ્લો જુનાગઢ કહેવાય, પણ જિલ્લો આપણો આમ કહેવાય કે સોમનાથનો સમાવેશ થતો એના માટે આપણા મહેમાન કહેવાય. તો આવું છે તો મહેમાન આજે આપણે લઈ આવ્યા છીએ સોમનાથ બતાવવા માટે. આ ભાઈ ની પણ મસ્ત મજાની ચેનલ છે, મસ્ત મજાના બ્લોગ બનાવે છે, તો આને પણ સબસ્ક્રાઇબ કરજો. બધાની ચારે ચારની ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે. તો આવું છે. હવે અમે પેલા આપણે અમારા મહાન યોદ્ધા દર્શન કરી આવે પછી અમે જાહું, કારણ કે અમને ખબર છે અંદર બધું અલાઉડ નથી. અમે બે હાચવીને બેઠા આ બે જાય છે અમારા દર્શન કરવા. હાલો ચતુરભાઈ આવજો, દર્શન કરી આવે. ઓકે ચતુરભાઈ, આ બે અમારા જાય છે દર્શન કરવા માટે. તો કઈ કહેવાનું છે? સોમનાથ દાદાના મંદિરની અંદર આવ્યા છે, સોમનાથ દાદાના સાનિધ્યમાં આવ્યા છે, તો કોમેન્ટમાં જય સોમનાથ દાદા લખવાનું ભૂલતા નહીં. અને ઘણો બધો આનંદ આવ્યો છે. પેટ પૂજા કરી લીધી, મેં કીધું પેલા ખાવું જોશે પછી બ્લોગ કન્ટિન્યુ થાય, કારણ કે છે ને બધાને એમ થતું છે કે પેલા દર્શન કરીને પછી જમાય, પણ ભૂખ્યા પેટે ભજન ન થાય. બરોબર, ચતુરભાઈ ની વાત એકદમ સાચી છે. તો આ બે જાય છે ને અમે બે આમ જો ખેલા પકડી આ જો મારે હાથવાના દી આવી ગયા છે. આવું દિવસ છે અમારા હાથનો, આવું બધું છે, મહેમાન છે. તો આજે આપણે આખું સોમનાથ ફેરવશું, જ્યાં લગન આપને ખબર છે ત્યાં લગન. તો ટુ બી કન્ટિન્યુ. તમે અહીંયાથી જ મંદિરની ધજાના દર્શન કરી લ્યો, કારણ કે આમ કહેવાય કે મોબાઈલ અંદર અલાઉડ નથી, તમને દર્શન અમારે કેમ કરાવવા. અમે બે સામાન હાચવીને બેઠા છીએ ને એક ભાઈ અમારા બે ભાઈ આમ કહેવાય કે અંદર ગયા, બે આવે પછી અમે બે જશું. આ રીતનું આમ છે ને. તમે મંદિર જોવામાં મસ્ત મજાનું હોય, પેલા દર્શન કરીએ પછી ફોટોગ્રાફી કરીએ. ફોટોગ્રાફી ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જશે ચારેયના અકાઉન્ટમાં, એનું પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જવાની છે. અને પછી આ મહેમાનને ફેરવશું આપણે આખી બીચ. આપણે ત્યાં ભાડ્યું નથી, આ બધું અહીંયા ભાડ્યું એટલે આપણે થોડું મેં કઈ પૂરું નથી જોયું, મેં થોડું ઘણું જોયું છે. થોડું ઘણું જોયું એટલે આપણને મજા આવે. થોડું ઘણું જોયું છે, બાકી પબ્લિક આપણી છે પૂછીને ધડાધડી જવા દો. આવું છે તો તમે બધા બન્યા રહ્યો બ્લોગમાં, કારણ કે બ્લોગમાં તમને આવવાની છે એકદમ મજા. હાલો દરજીએ, ફોલો મી. મેં ફોલો મી કીધું તો પાછળ નથી આવતું. ચલો ચલો ફોલો મી. ઓકે ચલો મોટા ક્રિએટર બનવા દેવી છે એટલે નો આવી. ફોલો મી. હજી ઓલાનું ફોટો ચાલુ છે એટલે અમે આમ રમત કરીએ છીએ. આયલું ગયું સીધા છોકરા નમે છે જવા. હા તો આવું હવે બીચે જઈને તમને મળીએ. ફાઇનલી બીચે પૂગી ગયા છીએ. ફોલો મી બીચે જવા માટે. ચલો આ ભાઈ તું વયો જા. ફોલો મી. તો ફેમિલી ફાઇનલી આપણે દરિયા પહોંચી ગયા છીએ. આપણે દરિયા આવવા માટે કેટલાની ટિકિટ લીધી? કેટલાની ટિકિટ લીધી આપણે દરિયા? 5 રૂપિયા. અરે ફક્ત 5 રૂપિયા એટલે 4 છે એટલે 20 રૂપિયાનો ચાંદલો કર્યો છે. તો આવું છે. અને મારી પાછળ તમે દરિયો જોઈ શકો છો. ઘણું બધું પબ્લિક આમ કહેવાય કે તડકો હોવા છતાં પણ આ હું ગમર ગમર ઘુમર 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 આવું હાલતું હતું. એવું નથી, દરિયા કિનારે આવે ને મોજ આવી જાય. ઘુમર ઘુમર કરવા મીંડા. જો જો હજી પાછું કરો તો. બે બ્લોગર ભટકાણા હે.
તો મિત્રો દરિયામાં જો આ બે અહીંયા એક બહુ સેટી હજી બોટ છે, આવી બોટું પણ છે. અને અમારા બે જો આવે આવાજ આવે હાંઠિયા જેવા, હાંઠિયા માથે બે આવે છે બે, જ્યાં ફોકસ કર્યું એ બે. તો ફેમિલી ફાઇનલી અમે એમ કહેવાય કે સોમનાથ છીએ તો તમને ખ્યાલ છે. તો હવે આ વોકવે ઉપર અત્યારે બપોર અત્યારે કોઈ છે નહીં, કાળો કાગડો છે. પણ અમે કહેવાય કે આમ 4 જણા, 1 2 3 ને હું ચોથો, ચારેયને તડકો નથી નડતો. પછી ભલે ને આમ ગરમીના ટીપા પડતા હોય, બાકી તડકો નથી લાગતો. ને સામે મસ્ત મજાનો આવો વ્યૂ છે. અને આ બાજુ દાદા બેઠા છે. આગળ તો તમને દર્શન નથી કરાવ્યા, અહીંથી દાદાના દર્શન કરી લો ભાઈ. અંદર મોબાઈલ અલાઉડ નથી ભાઈ. તો આવું છે આ મંદિરના પાછળનો બેકગ્રાઉન્ડ છે. અમે ભૂલથી કોઈ પણ આગળ ન સમજતા. જો ચતુરભાઈ ફોટોગ્રાફી કરે છે. ફાઇનલી મિત્રો હવે સોમનાથ મહાદેવના મંદિરના દર્શન કર્યા પછી નીચે પણ આમ કહેવાય કે ઘણી બધી મજા કરી. આ ભાઈ જરાક અમારા થાકી ગયા એટલે પૂજાઈ ગયા છે. ત્રિવેણી સંગમ પણ ગયા, કચરા પણ આમ કહેવાય કે ખૂબ મજા કરી છે. અને હજી 1-2 લોકેશન બાકી છે. તો હવે જઈએ છીએ. આ રસ્તો છે. લોકેશનની વાત છે તો કઈ છે ભાઈ લોકેશન? બાણગંગા અને કાકા કયું છે? ભીડભંજન મહાદેવ. બે આપણે હવે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. તમે બધા પણ બ્લોગમાં બન્યા રહ્યો, તમને પણ મુલાકાત લેવડાવીશ. બરોબર ને ભાઈ? આવો કે મસ્ત મજાનો રસ્તો છે. બાણગંગા તો આમ કહેવાય કે બીચ છે, એટલે કે દરિયાને એકદમ નજીક છે. એ પણ તમને બતાવીશ. તો તમે બધા બન્યા રહ્યો. મિત્રો હું તમને ક્યારનો કહેતો હતો કે બાણગંગા જાવું, બાણગંગા જાવું, બાણગંગા જાવું. અને આ બાજુ ચતુરભાઈ આપણા આ ભાઈની રીલ ઉતારે. બાણગંગા, સોરી મારી મિસ્ટેક થઈ ગઈ હતી. આ ભાઈએ મારી મિસ્ટેક સુધારી. તો હું કેવું લોકેશન વિશે? મસ્ત મજાનું લોકેશન છે. ભવનાથની શિવલિંગ કે દરિયાની અંદર આવેલી છે ભાઈ. તમે જોઈ શકો છો એક શિવલિંગ અહીંયા છે 2 શિવલિંગ અહીંયા છે, બાકી સામે પણ છે. આમે આપણું આપણે એમ કહેવાય કે સોમનાથ મહાદેવ બેઠા છે સાક્ષાત. અને આવું છે. અને આ બોટું આમ કહેવાય કે હવે પોર્ટમાં જવાની છે. એકદમ આપણે વેળાવળ પોર્ટની એકદમ નજીક ઉભા છીએ. ઉપર હતો ત્યારે ક્રેન પણ દેખાતી હતી, અહીંથી નીચેથી ક્રેન નથી દેખાતી. આગળ ઉપર જાવ ત્યારે તમને ક્રેન બતાવું. તો આવું છે. તો આ ભાઈ અને ચતુરભાઈ આપણા, ચતુરભાઈ આવતા રહ્યો 2 મિનિટ આવતા રહ્યો એની રીલ પછી. અને આપણા આ ઓલા ત્રીજા બ્લોગર ભાઈ, આ અમારો હવે અહીંથી એમ કહેવાય કે વિખૂટા પડવાનો સમય આવી ગયો છે. હવે એ તને જશે અહીંથી. ક્યારે મળીશું હવે, ક્યાં પાછા વેરા મળી જશું. રહેવા દે ભાઈ રોમા. તો હવે અહીંથી વેરાવળ જશે અને હું પાછો જઈશ સોમનાથ, કારણ કે મારી બસ પડી છે સોમનાથ. હવે આપણે અહીંથી જવાનું છે બસમાં. તો આ બ્લોગને આપણે અહીંયા જ શું કરીએ? એન્ડ કરીશું. તો અહીંયા આપણે એન્ડ નહીં કરીએ, આપણા ચતુરભાઈને આપીએ એન્ડ કરવાનો મોકો આપીએ. તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. આશા કરીએ છીએ કે તમને આજનો વ્લોગ અહીંયા ખૂબ જ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળશું, એટલે મીન્સ નવા વ્લોગમાં મળીશું, નવા અંદાજમાં ને આપણા ટાઈમ એટલે કે 6 વાગે મળીશું. તાલગણ આપો અમને હવે રજા. તો છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો બાય બાય.